સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજના આધારે બેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી. બે બાળકીઓ સાથે અડપલામ કરનાર આરોપી તેમની જ સોસાયટીમાં રહેતો હતો. બાળકીઓ પણ આ નરાધમને ઓળખતી હતી. બાળકીની છેડતી કરનારા શખસ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી હતો. આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ, સનામિલ પાસે સંચાખાતા ખાતે નોકરી કરતો હતો. ઉપરાંત અક્ષાનગર કંકાલી બસ્તી, આશિયા મસ્જિદ નજીક, સુરત ખાતે રહેતો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈ ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નીરવ ગોહિલ એસીપી સુરત પોલીસ રિપોર્ટર રાહુલ મકવાણા GPK ન્યૂઝ સુરત. જી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. BNSની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે. આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે. એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા. એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા. એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. તપાસ કરતાં આરોપી મળી આવેલ છે. પોલીસે ડિટેન કરેલો છે. આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી. એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આરોપી હતો તો એ સોસાયટીમાં રહેતો હતો એવું કહ્યું? ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા. અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે. બાળકીના પરિવારવાળાને ક્યાં જઈને પોલીસમાં કઈ રજા થાય? બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા. સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે. એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી. અગાઉ કોઈ એમનો આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી.